નમસ્કાર, આપ જોઈ રહ્યા છે એબલ 24 ન્યૂઝ. વિસનગર તાલુકાના દેણપ ગામે જરૂરિયાતમંદ વિધવા બહેનોને કંબલ વિતરણ કાર્યક્રમ યોજાયો. વિસનગર તાલુકાના દેણપ ગામે સુલતાનપુરના વતની તથા ગુજરાત ઠાકોર સમાજ અનામત સમિતિના ચેરમેન શ્રી પથુજીસિંહ ઠાકોર સંચાલિત એસપી ગ્રુપ વડનગર દ્વારા જરૂરિયાતમંદ વિધવા બહેનોને કંબલ વિતરણનો સેવાભાવી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજમાં શિક્ષણનું મહત્વ વધે, સમાજ વ્યસનમુક્ત બને તથા અંધશ્રદ્ધામાંથી બહાર આવી સામાજિક જાગૃતિ આવે તેવો રહ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત કુલ 65 જેટલી વિધવા બહેનોને કંબલ આપવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ગોઠવા નામના શ્રી છગનદાસ મહારાજ વિશોળના વતની તથા નિવૃત્ત પ્રોફેસર શ્રી રાણાજી ઠાકોર સિપોરના વતની તથા ગુજરાત ઠાકોર સમાજ અનામત સમિતિના મહામંત્રી શ્રી અમરસિંહ ડાભી તેમજ વિસનગરના વતની અને ગુજરાત ઠાકોર સમાજ અનામત સમિતિના પ્રમુખ શ્રી અજમલજી ઠાકોર ઉપસ્થિત રહી આમંત્રણ સ્વીકારી સમાજના સર્વાંગી વિકાસ અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું. દેણપ ગામના યુવાનો, વડીલો તથા બહેનોને મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કાર્યક્રમમાં અંતે આયોજકો દ્વારા તમામ મહેમાનો તથા સહયોગીઓને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. અહેવાલ રણજીતસિંહ ઠાકોર સાથે શૈલેષ ઠાકોર.